નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં જે તમને નવા પાઠ્યપુસ્તક આપેલા છે તેમની સ્વાધ્યાય પોથી વિશેની ચર્ચા કરીશું. જેમાં આજે આપણે પ્રથમ પાઠ રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્યો તમારી સમક્ષ લઈને હાજર થયો છું. તો આ વિડીયોને ગમે તો એક લાઈક કરજો અને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો, જેથી તે પોતાની સ્વાધ્યાય પોથીની અંદર લોકડાઉનના સમય દરમિયાન તે ઘરે બેસી અને સારા અને વ્યવસ્થિત અક્ષરે લખી શકે. ચાલો તો આપણે હવે ચર્ચા કરતા જઈએ. તો સૌથી પહેલાં આપેલા છે તમને MCQના જવાબ આપવાના છે. તેમાં ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? જેમાં તમારે આન્સર અહીંયા મેં બાજુમાં આપેલા જ છે, હર્ષવર્ધન. ત્યારબાદ બીજો પ્રશ્ન, 7મી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો? જેમાં આન્સર આવશે સામંતશાહી. ત્રીજો, ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? આન્સર ચંદ્રદેવે. પ્રશ્ન 4, નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે? જવાબ માળવા. પ્રશ્ન 5, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જવાબ છે જેઝાક ભુક્તિ. પ્રશ્ન 6, માળવાના પરમાર વંશ શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? જવાબ કુમારપાળ. પ્રશ્ન 7, ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? જવાબ પરમાર. પ્રશ્ન 8, ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી? જવાબ આવશે ભોજે. પ્રશ્ન 9, ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? જવાબ આવશે પૃથ્વીરાજ ત્રીજો. પ્રશ્ન 10, પૃથ્વીરાજ ચૌહાણે કયા મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ પરાજય આપ્યો હતો? જવાબ તરાઈના મેદાનમાં. પ્રશ્ન 11, ઈસવીસન 736માં સરસ્વતી નદીના કિનારે કોણે અણહિલવાડ પાટણની સ્થાપના કરી? જવાબ વનરાજ ચાવડાએ. પ્રશ્ન 12, કયા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? જવાબ સોલંકી. પ્રશ્ન 13, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલી હતી? જવાબ સોલંકી વંશના. પ્રશ્ન 14, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જવાબ સી એટલે કે પાલ વંશનું. પ્રશ્ન 15, પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ રાણી ઉદયમતીએ. હવે પ્રશ્ન 16 તરફ આગળ વધીએ. ગુજરાતમાં મલાવ તળાવ ક્યાં આવેલું છે? જવાબ ધોળકામાં. પ્રશ્ન 17, સિદ્ધરાજ જયસિંહ સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી? જવાબ હેમચંદ્રાચાર્યજી પાસે. સોલંકીઓએ કયું ગામ અણોરાજાને ભેટમાં આપ્યું હતું? જવાબ વ્યાધ્રપલ્લી. પ્રશ્ન 19, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? કર્ણદેવ. પ્રશ્ન 20, બંગાળમાં પાલ વંશની સ્થાપના કોણે કરી હતી? ગોપાલે. પ્રશ્ન 21, કઈ નદીઓ વચ્ચેના ભૂમિપ્રદેશ પર વરંગલ વંશનું રાજ્ય હતું? એ કૃષ્ણા અને કાવેરી. પ્રશ્ન 22, કોનું બીજું નામ કેરલ અથવા મલયાલમ છે? જવાબ ચેરનું. 23, ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો? જવાબ સેતુંગવન. પ્રશ્ન 24,
ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈસવીસન 1000થી ઈસવીસન 1026 દરમિયાન અનેક વખત ભારત પર ચઢાઈઓ કરી હતી? જવાબ: મોહમ્મદ ગઝનીએ. પ્રશ્ન 25. તારાઈના મેદાનના બીજા વિશ્વયુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી હતી? જવાબ: સી. પૃથ્વીરાજ ચૌહાણને. હવે પ્રશ્ન 2. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. તેમાં આપણે ચર્ચા કરીએ. પહેલી ખાલી જગ્યા જોઈએ. 7મી સદીમાં ખાલી જગ્યાના અવસાન પછી ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. તો તેમાં તમારે આન્સર લખવાનો છે હર્ષવર્ધન. ત્યારબાદ બીજી ખાલી જગ્યા રાજપૂતો ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા. ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા ભારતની રાજપૂતાણીઓ તેમના ખાલી જગ્યા માટે પ્રખ્યાત હતી. તેમાં તમારે આન્સર લખવાનો છે વીરત્વ. વિદ્યાર્થીઓ, જોડણી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન 4. ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી ખાલી જગ્યાના નામથી ઓળખાતું હતું? જોજક ભુક્તિ. પ્રશ્ન 5. ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? આન્સર: ભોજ. પ્રશ્ન 6. રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળા સ્થાપી હતી. ધારાનગરી. 7. ખાલી જગ્યાનો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનોનો સુવર્ણ યુગ કહેવાય છે. જવાબ: સોલંકીઓ. ત્યારબાદ પ્રશ્ન 8 તરફ જોઈએ. રાણી ખાલી જગ્યાએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી. તો તેમાં જવાબ તમારે લખવાનો છે ઉદયમતી. પ્રશ્ન 9. પાટણની ખાલી જગ્યાને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. જેમાં જવાબ આવશે રાણીની વાવ. ત્યારબાદ આગળ જોઈએ તો 10મી ખાલી જગ્યા, જેમાં તમારે લખવાનું થશે સિદ્ધરાજ જયસિંહની માતા ખાલી જગ્યા આદર્શ રાજમાતા હતા. જેમાં મીનળ દેવી લખવાનું છે. 11મું. બંગાળમાં પાલ વંશની સ્થાપના ખાલી જગ્યા નામના રાજાએ કરી હતી. ગોપાલ. પ્રશ્ન 12. બંગાળમાં પાલ વંશના પતન પછી ખાલી જગ્યા વંશની સ્થાપના થઈ. સેન વંશની સ્થાપના. પ્રશ્ન 13. ખાલી જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. નર્મદા. પ્રશ્ન 14. ઈસવીસન 540માં પુલકેશી પ્રથમે વાતાપીને રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. આમાં જવાબ આપણે સાથે બોલી ગયા. પ્રશ્ન 15. યાદવોની રાજધાની ખાલી જગ્યા હતી, જ્યારે હાઈસોલની રાજધાની ખાલી જગ્યા હતી. જેમાં પહેલી ખાલી જગ્યામાં દેવગિરી અને બીજી ખાલી જગ્યામાં દ્વાર સમૂહ. પ્રશ્ન 16. ચેર વંશના શાસકોમાં ખાલી જગ્યા સર્વશ્રેષ્ઠ શાસક હતો. સેતુંગવન. પ્રશ્ન 17. કાશ્મીરના રાજા ખાલી જગ્યાની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી. યશસ્કર. 18. રાજપૂત યુગમાં જમીન પરનો કર ખાલી જગ્યા નામે ઓળખાતો ભાગ. ખાલી જગ્યા 19. રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બંદરો જાણીતા હતા. તો પહેલી ખાલી જગ્યામાં સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને બીજી ખાલી જગ્યામાં ભૃગુ કચ્છ
એટલે હાલનું ભરૂચ. 20મી ખાલી જગ્યા વિશે ચર્ચા કરીએ. મોહમ્મદ ગઝનીની ચડાઈઓનું મુખ્ય કારણ ભારતની અઢળક ખાલી જગ્યા હતી. તેમાં તમારે આન્સર લખવાનો છે સંપત્તિ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની નિશાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. જેમાં પ્રથમ, ગઢવાલ રાજ્યની 2 રાજધાનીઓ હતી, કનોજ અને ઉજ્જૈની. જેમાં ખોટું. બીજું, ચંદેલોએ બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું. સાચું. ત્રીજું, અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે. ખોટું. ચોથું, પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. સાચું. ત્યારબાદ 5મું જોઈએ. સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. સાચું. ત્યારબાદ 6થા તરફ આગળ વધીએ, જેમાં રાણી ઉદયમતી એ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું. ખોટું. 7. સિદ્ધરાજ જયસિંહે સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથની પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી. સાચું. 8. વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા. ખોટું. પ્રશ્ન 9. કર્ણદેવ વાઘેલા વંશના પ્રથમ શાસક હતા. ખોટું. પ્રશ્ન 10. જયસિંહ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો. સાચું. ત્યારબાદ 11મું જોઈએ, જેમાં કાંચીપુરમ એ ચોલમંડળ રાજ્યની રાજધાની હતી. ખોટું. પ્રશ્ન 12. પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ તે વેપારનું મોટું મથક હતું. સાચું. ત્યારબાદ 13. રાજપૂત યુગમાં જમીન પરનો કર ટોલ નામે ઓળખાતો હતો. ખોટું. પ્રશ્ન 14. 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા. સાચું. પ્રશ્ન 15. મોહમ્મદ ગઝનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. સાચું. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રશ્ન 4ની અંદર બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ સાથે તમારે જોડવાના છે. તો સૌથી પહેલાં આપેલું છે ગઢવાલ વંશનો સ્થાપક. તેમાં તમારે અહીંયા 5માં ટીક કરવાનું છે, અથવા અહીંયા પણ તમે સાથે જવાબ લખી શકો છો. પરમાર વંશનો સ્થાપક, તેમાં તમારે કૃષ્ણરાજ યાદ રાખવાનું છે. ચૌહાણ વંશનો સ્થાપક, તેમાં તમારે વાસુદેવ ટીક કરવાનું છે. અને ચોથું, અણહિલવાડ પાટણનો સ્થાપક, જેમાં તમારે ટીક કરવાનું છે વનરાજ ચાવડા. ત્યારબાદ બીજું જોડકું જોઈએ, જેમાં શું જવાબ આવે છે આપણે જોતા જઈએ. પાલ વંશનો સ્થાપક, તેમાં તમારે ટીક કરવાનું છે ગોપાલ. ત્યારબાદ પલ્લવ વંશનો સ્થાપક, તેમાં તમારે ટીક કરવાનું છે બપ્પદેવ. ત્રીજું, ગઢવાલ વંશનો પરાક્રમી રાજા, જેમાં તમારે ટીક કરવાનું છે ગોવિંદચંદ્ર. વાઘેલા વંશનો છેલ્લો રાજા, એટલે એમાં તમારે ટીક કરવાનું છે કર્ણદેવ. હવે આપણે ત્રીજા જોડકા તરફ આગળ વધીએ, જેમાં આપણે આન્સર જોતા જઈએ. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા, એટલે એમાં તમારે ટીક કરવાનું છે
ભોજ રાજા. ચાલુક્ય વંશનો પ્રથમ રાજા એટલે એમાં તમારે ટીક કરવાનું છે જયસિંહ. રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક એમાં તમારે ટીક કરવાનું છે ગોવિંદ ત્રીજો. અને ચોથું, ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક એટલે એમાં તમારે ટીક કરવાનું છે શેતુંગ વન. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પ્રથમ, કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો સરસ અક્ષરે જવાબ લખજો જેથી તમને પણ વાંચવામાં મજા આવે. ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. પ્રશ્ન બીજો, 7મી સદીમાં કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા? 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ, જેમાં ઉત્તર ભારતમાં કોઈ પણ 3 મુખ્ય રાજવંશોના નામ જણાવો. જેમાં પ્રથમ ગઢવાલ વંશ, બીજું ચંદેલ વંશ અને ત્રીજું પરમાર વંશ. ત્યારબાદ પ્રશ્ન 4 તરફ આપણે આગળ વધીએ, જેમાં ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તેણે કયા રાજ્યોએ રાજધાની બનાવી હતી? ગઢવાલ રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી. તેણે કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી. પ્રશ્ન 5, બુંદેલખંડ રાજ્યમાં કયા મહાન શાસકો થઈ ગયા? બુંદેલખંડ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમહૃદેવ એટલે પરમાલ વગેરે શાસકો થઈ ગયા. ત્યારબાદ છઠ્ઠા પ્રશ્ન તરફ આગળ વધીએ. ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું? ચંદેલોએ ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બાંધીને બુંદેલખંડને સુશોભિત બનાવ્યું હતું. પ્રશ્ન 7, માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા રાજ્ય તરીકે જાણીતો છે? માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનના રાજ્ય તરીકે જાણીતો છે. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ, પરમાર વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? પરમાર વંશમાં સિયક, મુંજ અને ભોજ મહાન શાસકો થઈ ગયા. ત્યારબાદ 9, સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા? જેમાં જવાબ, સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન શાકંભરીના ચૌહાણ વંશના અરણારાજ સાથે થયા હતા. ત્યારબાદ પ્રશ્ન 10, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? પંચાશરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક જરૂરથી કરતા રહેજો. પ્રશ્ન 11, વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું શું નામ પાડ્યું? વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું. પ્રશ્ન 12, સોલંકી વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? સોલંકી વંશમાં સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા.
પ્રશ્ન 13, રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. પ્રશ્ન 14, રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે? રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. ખાસ યાદ રાખવાનું છે આ. પ્રશ્ન 15, જેમાં અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું? સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા. પ્રશ્ન 16, વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા? વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ મંત્રીઓ મળ્યા હતા. ત્યારબાદ પ્રશ્ન 17 તરફ આપણે આગળ વધીએ, જેમાં વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો. પ્રશ્ન 18, સેન વંશના શાસક બલ્લાલ સેન કયા 2 ગ્રંથો રચ્યા હતા? સેન વંશના શાસક બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના 2 ગ્રંથો રચ્યા હતા. દાનસાગર અને અદ્ભુત સાગર. પ્રશ્ન 19, ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો? ગુજરાતનો પ્રથમ સુલતાન. ત્યારબાદ પ્રશ્ન 20, દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે? નર્મદા નદીની દક્ષિણે આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ વધીએ, જેમાં પ્રશ્ન નંબર 21 તરફ દક્ષિણ ભારતમાં કોઈ પણ 3 રાજ્યોના નામ જણાવો. રાષ્ટ્રકૂટ વંશ, યાદવ વંશ અને ચાલુક્ય વંશ. 3 નામ. પ્રશ્ન 22, ચાલુક્ય વંશમાં કયા મહાન શાસકો થઈ ગયા? ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ, કીર્તિવર્મા, પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા. પ્રશ્ન 23, રાજપૂત યુગમાં યાદવ વંશના કયા 2 રાજ્યો અસ્તિત્વમાં હતા? જવાબ, દેવગિરી અને દ્વાર સમૂહ. પ્રશ્ન 24 તરફ આગળ વધીએ, પલ્લવ વંશના મહાન શાસકો કયા હતા? મહેન્દ્રવર્મા પ્રથમ, નરસિંહવર્મા પ્રથમ, નરસિંહવર્મા બીજો વગેરે પલ્લવ વંશના મહાન શાસકો હતા. પ્રશ્ન 25, ચોલ વંશના મહાન શાસકો કયા હતા? રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ, રાજેન્દ્ર પ્રથમ. ત્યારબાદ પ્રશ્ન 26 તરફ આગળ વધીએ, જેમાં રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી? રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા. એ યુવરાજ પાછળથી રાજા બનતો. ત્યારબાદ પ્રશ્ન 27 તરફ આગળ જોઈએ, રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા 2 બંદરો જાણીતા હતા? રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભતીર્થ એટલે ખંભાત અને ભૃગુ કચ્છ એટલે હાલનું ભરૂચ એ 2 બંદરો જાણીતા હતા. પ્રશ્ન 28, શિહાબુદ્દીન ઘોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી? શિહાબુદ્દીન ઘોરીએ તરાઈના મેદાનમાં બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલું, કયા સમયને મધ્યયુગ કહે છે? 7મી સદીના અંતમાં ભારતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયો. દરેકમાં અનેક રાજપૂત રાજવંશોનો ઉદય થયો. આ સમૂહને મધ્યયુગ કહે છે. બીજો પ્રશ્ન, ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે? શા માટે? ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કારણ કે તેણે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી. પ્રશ્ન 3, તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સાથી સીમાચિહ્ન રૂપ ગણાય છે. ઈસવીસન 1192માં તરાઈના યુદ્ધમાં ગઝનીના સુલતાન શિહાબુદ્દીન ઘોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ. તેથી તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સિંહચિહ્નરૂપ ગણાય છે. પ્રશ્ન 4, રાજમાતા મિનળ દેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા? રાજમાતા મિનળ દેવી પ્રજા વાત્સલ્ય હતા. તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્રો કાર્ય કર્યા હતા. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મનસર તળાવ બંધાવ્યા હતા. પ્રશ્ન 5, સોલંકી રાજા કુમારપાળ પર કોનો ઘણો પ્રભાવ હતો? તેમની પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું? સોલંકી રાજા કુમારપાળ પર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમજ તેણે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. પ્રશ્ન 6, વાઘેલાઓ મૂળ કઈ જાતિના હતા? તેઓ વાઘેલાઓ શાથી કહેવાયા? વાઘેલાઓ મૂળ ચૌલુક્ય જાતિના હતા. સોલંકીઓએ વ્યાઘ્રપલ્લીની ગામમાં અરણા રાજાને ભેટમાં આપ્યું હતું. તે ગામના નામ પરથી અરણા રાજાના વંશજોને વાઘેલાઓ કહેવાયા. વેંગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા? કેવી રીતે? વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી. આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યોના નામે ઓળખાયા. પ્રશ્ન 8, રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા? કયા કયા? તેમના કાર્યો શા હતા? રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓ 2 પ્રકારના હતા, અમાત્ય અને બીજો પ્રકાર સચિવો. જેમાં અમાત્યોનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું, જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું. પ્રશ્ન 9, રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શી કામગીરી કરતો હતો? રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની ચીજવસ્તુઓની કિંમતો નક્કી કરવાનું અને લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો. પ્રશ્ન 10, મહમ્મદ ગઝનીએ ભારત પર ક્યારે,
શા માટે આક્રમણો કર્યા હતા? ભારતમાં અઢળક સંપત્તિ હતી. એ સંપત્તિને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગઝનીના સુલતાન મહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણ કર્યા હતા. પ્રશ્ન 7માં દરેક વિશે 3 વાક્ય લખો, એટલે કે પરિચય આપવાનો છે. જેમાં સૌપ્રથમ રાજા ભોજ. ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. તે ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની ખ્યાતિ ધરાવતો હતો. રાજા ભોજે ધારા નગરીમાં ઉજ્જૈનીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. બીજો પ્રશ્ન, ઉદયમતી રાણી. ઉદયમતી સોલંકી રાજા ભીમદેવ પહેલાના રાણી હતા. તેણે અણહિલવાડ પાટણના લોકોની પાણીની સમસ્યા હલ કરવા પાટણમાં વાવ બંધાવી હતી. તે રાણીની વાવના નામે પ્રસિદ્ધ છે. એ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે. હેમચંદ્રાચાર્યજી. હેમચંદ્રાચાર્યજી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારના પ્રખર વિદ્વાન હતા. તેઓ કલિકાલ સર્વજ્ઞ તરીકે જાણીતા હતા. સિદ્ધરાજ જયસિંહે હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી. પ્રશ્ન 8 ટૂંકનોંધ લખો, જેમાં રાજપૂતોના ગુણો વિશે ટૂંકનોંધ લખવાની છે. રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ વચન પાળતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહીં. તેઓ રણભૂમિમાં ક્યારેય પાછીપાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા. બીજી ટૂંકનોંધ છે, રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણો વિશે લખવાનું છે. રાજપૂતાણીઓ વીરતા, નિડરતા અને સતીત્વ માટે પ્રખ્યાત હતી. તેઓ હસ્તે મુખે પતિ, પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી. તેઓ સત્ય માટે ઝઝૂમવાની પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી. યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતી થતી. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 1ના સ્વાધ્યાયના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. પાઠ 2ના ટૂંક જ સમયમાં અમારી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો આ વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો, જેથી બધા વિદ્યાર્થીઓ પોતાની સ્વાધ્યાય પોથીની અંદર આ વસ્તુ લખી શકે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.